બકરીદના અવસરે તમિલનાડુના કોયમ્બતુરમાં મસ્જિદમાં જમિયતુલ અહલુલ કુરાન વ હદીસના સભ્યોએ સાથે મળીને ઈદની નમાઝ અદા કરી। આ નમાઝમાં ધાર્મિક નેતાઓની સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો હાજર રહ્યા હતા, જેમણે આ તહેવારની ગરિમા જાળવવાનો સંકલ્પ લીધો હતો। જુઓ વિગતવાર અહેવાલ। આ પ્રસંગે જમિયતુલ અહલુલ કુરાન વ હદીસના અગ્રણી સભ્યોએ ઈદની ખુશીઓ વહેંચી અને બધા માટે સંવાદિતા, ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો। તેમણે બકરી ઈદના આ પવિત્ર સમયને માનવતાની સેવા કરવાનો, જરૂરિયાતમંદોની મદદ કરવાનો અને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ વધારવાનો અવસર ગણાવ્યો। આવતીકાલે એટલે કે 7 જૂન 2025ના રોજ બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અધા દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે। તે ઇસ્લામિક કેલેન્ડરના જુલ-હિજ્જા મહિનાની 10મી તારીખે ઉજવવામાં આવે છે અને તે હજરત ઇબ્રાહીમની અલ્લાહ પ્રત્યેની વફાદારી અને બલિદાનની યાદ અપાવે છે। બકરી ઈદ પર મુસ્લિમો તેમની ક્ષમતા અનુસાર પ્રાણીઓનું બલિદાન આપે છે, જેનું માંસ 3 ભાગમાં વહેંચાયેલું હોય છે: પરિવાર, સંબંધીઓ અને જરૂરિયાતમંદો માટે। આ દિવસે સવારે ખાસ નમાઝ પઢવામાં આવે છે, જે મસ્જિદોમાં અદા કરવામાં આવે છે। નમાઝ પછી ઇમામો ખુતબા આપે છે અને ઈદની ખુશી ઉજવવામાં આવે છે। બકરી ઈદ ભાઈચારો, સહાનુભૂતિ અને સામાજિક એકતાનું પ્રતીક છે। આ સાથે આ દિવસ જરૂરિયાતમંદોની મદદ કરવાનો અને સમાજમાં સંવાદિતા વધારવાનો પણ અવસર છે। ઉલ્લેખનીય છે કે સરકારે આ દિવસને જાહેર રજા જાહેર કરી છે, જેથી દરેક વ્યક્તિ આ તહેવારની ખુશી આરામથી ઉજવી શકે। કોરોના નિવારણના નિયમોનું પણ પાલન કરવામાં આવશે। દેશના તમામ ભાગોમાં લોકો એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવીને પરસ્પર પ્રેમ અને સંવાદિતાનો સંદેશ આપશે। બકરી ઈદનો તહેવાર સમાજમાં માનવતા અને બલિદાનની ભાવનાને મજબૂત બનાવે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।